અને જંબુસરને જોડતા ઢાઢર બ્રિજ પર કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના બેનરો ઊંધા પહેરી અને અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો। તેમણે સ્મશાન યાત્રા કાઢી મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી। આ પ્રદર્શન દરમિયાન રસ્તા પર ચક્કાજામ થતા આમોદ અને જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી। પોલીસે પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી સહિત તમામ કાર્યકરોની અટકાયત કરી આમોદ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। કોંગ્રેસે ઢાઢર બ્રિજના મુદ્દે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે। કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુજીએ જણાવ્યું કે વહીવટી તંત્ર અને સરકારની નિષ્ક્રિયતાથી લોકોના જીવ જોખમમાં છે। જો બ્રિજની તાત્કાલિક મરામત નહીં થાય તો જન આક્રોશ વધશે। જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું કે ટૂંક જ સમયમાં ભરૂચથી જંબુસર ફોરલેન સાથે ઢાઢર, નાહિયેર ખાડી, ભૂખી ખાડી અને સમની સહિતની બ્રિજોની કામગીરી શરૂ થશે। અધિકારીઓને બ્રિજના તાત્કાલિક રિપેરિંગની સૂચના આપવામાં આવી છે। કાલે જે દુઃખદ ઘટના બની છે એ આ ભાજપ સરકાર દિવસે ને દિવસે ગુજરાતભરમાં બ્રિજો તૂટી રહ્યા છે, લોકોની જાનો જવા બેઠી છે અને આ સરકાર માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે। આજે કાલે મારા માજી ધારાસભ્ય સંજય સોલંકીએ કલેક્ટર સાહેબને પત્ર લખીને તાત્કાલિક ધોરણે આ ઢાઢરનો બ્રિજ બંધ થાય એ બાબતે પણ લેખિતમાં રજૂઆત કરી છે। 5 દિન સુધી એનો પર કોઈ નિરાકરણ આવતું નથી। આગામી દિવસોમાં અમે જલદ આંદોલન આપીશું। એ આ ભાજપ સરકાર નોંધ લે અને મુખ્યમંત્રી પોતે સ્વૈચ્છિક રાજીનામું આપે, એ તાત્કાલિક ધોરણે રાજીનામું આપે, કારણ કે સરકારમાં ફેલ ગઈ છે આ સરકાર। રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ આમોદ।